ઓય વાળી ઓય બાપા એ રવાજો મારે જીવું છે મારી નાખજો ઓય વાળી ઓય બાપા એ રવાજો ઓય વાળી ઓય બાપા એ છોડી તું કેમ પાછા હું તો મોટરસાયકલ શીખવા જાઉં છું. એ ન્યા જાતી નહીં એ આખું ગામ નકરા ભૂતનું છે તને મારી નાખશે. એ બાપા કોઈ દી ભૂતનું ગામ ચાય ન હોય અને એ આ જમાનામાં હું કાંઈ એવું માનતી જ નથી ભૂત ને. ખોટું માને હા ચાલે મારી નાખશે. એ હું તો આમથી જવાની તા તો કે જાતી ને એટલે ભૂતનું ગામ છે. હું તો મોટરસાયકલ શીખવા જાઉં છું ને જવાની છું. આમ આગળ સારો રોડ છે ત્યાં જઈશ. થોડું આવડી ગયું. આ મરવા છે આને ભૂત ભટકાણે ને મારી નાખશે. અરે રે અહીંયા તો રસ્તોય પૂરો થઈ ગયો. હવે કી બાદ જાઉં તરસ એવી લાગી છે. હા ઘર છે અહીં કણી એક. આ ઘરમાં કોક નક્કી હશે. આ કયું ગામ હશે કાંઈ ખબર પડતી નથી. આ ઘરે કોક હોય ને તો એને ગામનું નામે પૂછી લઉં અને છે ને થોડુંક પાણી પી લઉં. એ ઘરે છે કોઈ મને પાણી પાજો અને આ કયું ગામ છે ને ક્યાં રસ્તો જાય મને કહેજો. મારા બાપા તો ભૂત છે. આમ તો જો મારા બાપ કેવડા મોટા ભૂત હતા પાછા ઘરમાંથી ભૂત નીકળ્યા. આ ઘર હાવ હાદું લાગે છે. અહીંયા તો એક ડોસમાં ઠામડા ધોવે છે. અહીંયા ભૂત નથી લાગતા. અહીં ભૂત આવશે નહીં. હું આ ડોસમાને પૂછી લઉં અને ડોસમાને કહું મને પાણી પાય. એ ડોસીમાં ઓયા કણે મોટા જબરા ભૂત હતા. હું તો માંડ બચી નીકળી. તમે મને થોડુંક પાણી પાવ ને બહુ જ તરસ લાગી છે. ભૂત છે આ ડોસમાં મૂકી દો. અહીંયા ઘર છે કોકનું. આ તો કેવું છે ગામમાં નકરા ભૂત છે. કાંઈ નહીં ઓલા ઘરે જઈ ત્યાં તો ડોસી ભૂત હતી. અહીંયા કોક ખૂતું છે. મને લાગે છે કોક ભાઈ છે. એક કામ કરું એમને જઈને જગાડું અને એમને કહું કે મારી મદદ કરે. અહીંયા તો કેટલા બધા ભૂત છે મને મારી નાખશે. એ ભાઈ જાગો તો ખરા. અહીંયા કણે ડોસી ભૂત હતી. અહીંયા બે ભૂત હતા. મને બધા થઈને મારી નાખશે. તમે મને બચાવી લો ભાઈ. સાંભળતા કેમ નથી? એ ભાઈ ઉભા. આયા ભૂત છે. તમે ભૂત એટલે મારા બાપ કેટલા બધા ઘરે ભૂત નીકળ્યા. 3 ઘરેથી ગઈ 3 ઘરે ભૂત નીકળ્યા. હવે હું કરું? હવે તો લાગુ છું ગામ બારી નીકળી ગઈ. લે
અહીંયા કોક બે બાયું પાણી ભરે છે, મને લાગે એ ભૂત નહીં હોય, એ તો મારા જેવ્યું દેશે. એમાં એક બાઈ તો પ્રેગ્નેન્ટ છે. એમને કહું મને પાણી પાય, ક્યારની તરસી લાગી છે. એ બેન મને પાણી પાવ ને થોડુંક, હું તો માન બચી નીકળી. એ મારા બાપ આ ભૂત છે, બચાવ. અરે મારા બાપ કેવું છે ગામ, બોલો આખું ગામ ભૂત છે. ઓલા ડોહા બાપાએ મને કીધું તું કે જામાં આખું ગામ ભૂતનું છે, પણ હું તો માની જ નહીં. ગામમાં તો ભૂત હતા, પણ કુવે પાણી ભરતી થયું એ બાયું ભૂત નીકળી. હવે હું કરું? હવે મને લાગે ગામ બહાર નીકળી જઈશું. લે આ ગાડી પડી છે અને ગાડી વાહે સરપંચ લખ્યું છે, નક્કી આ સરપંચની ગાડી છે. સરપંચ અંદર બેઠા હોય ને એવું લાગે છે. એક કામ કરું, સરપંચને કહું કે મને ગાડીમાં બેહારીને મને આમ મારા ઘર બાજુ મૂકી જાય. એ જ કહું, એ સરપંચ મને છે ને મારા ઘરે મૂકી જાવ, અહીંયા બધા નકરા ભૂત છે ગામમાં. અરે બાપ રે, અહીંયા તો સરપંચ ભૂત છે. અરે બાપ રે, હું તો હેરાન થઈ ગઈ. બોલો કેવું છે આખું ગામ ભૂતનું, અને હવે તો મને રસ્તોય જડે નહીં, ક્યાં જાવું મારે. એક કામ કરું, હવે હું બચી નહીં શકું, હું પોલીસને ફોન કરી દઉં, પોલીસ જ મને બચાવશે. હલો એ સાહેબ, એ હું રાધા બોલું છું, અને એક ગામ છે ને એ આખું ગામ ભૂતનું છે ને હું હરખી રીતની હલવાઈ ગઈ છું, તમે હઠાટાય આવો. એ સાહેબ જગ્યાની તો મને નથી ખબર, હું તમને છે ને એક કામ કરું, વોટ્સઅપમાં લોકેશન મોકલી દઉં છું. હા હટાવજો. આવે છે, હવે સાહેબ આવે ને તો હું છે ને આમ આગળ વહી જાઉં, નકર છે ને આ બીજા કોઈક ભૂત આવીને મને મારી નાખશે. અરે બાપ રે, અહીંયા તો એક ભૂત અંગે છે. એ મારા બાપ. આ બાજુ જ જવા દે, આ બાજુ જ લોકેશન છે. સીધી જ તે. હે રેતો આ સોડી તો હામી દોડી આવે. હે સોડી, તે ફોન કર્યો તો? હા સાહેબ, મેં જ ફોન કર્યો તો. આ લોકેશન તે જ નાખ્યું તું? એ હા સાહેબ, મેં જ નાખ્યું છે. આ કયા એરિયાનું લોકેશન છે? આ એરિયામાં તો અમે પહેલી વાર આવ્યા છે. એ સાહેબ, હું પહેલી વાર જ આવીશું. અહીંયા તો ગૂગલ મેપ કામ નથી કરતું. શું થયું? એ સાહેબ, આજે ગામ દેખાય ને હા, એ આખું ગામ ભૂતનું છે સાહેબ. અને આમ જો જી ઘરે જાવ ને એ ઘરેથી નકરા ભૂત જ નીકળે, બધે ભૂત આખા ગામમાં. હું તો માંડ બચીને નીકળીશું સાહેબ. આ ગાંડી કયા ગામની છે? શી ખબર. મારી દીકરી કે આખું ગામ ભૂત. એ ખોટી ની, આખું ગામ ક્યાંય ભૂત નું હોય? અને શું આવા લોકેશન નાખે જડે નહીં એવા? એ સાહેબ, હા હાસું બોલું છું, આખું ગામ ભૂત છે. અને આમ તો જોવો, આ રહ્યું ને આ ગામ તો આજ દી સુધી ચાહે મેપમાં નથી આવ્યું, આજ જ પહેલી વખત જોયું છે. મને તો લાગે હે આડતી ગાંડી છે, અને પોલીસ નો નંબર કોને આપ્યો? એ આ ટાઈમ બગાડશે ખોટો, નીકળો અહીંથી. એ સાહેબ, ટાઈમ નથી બગાડતી, હાસું કહું છું. આપણા જેવા બીજા કોઈ ખલવાય છે ને તો એ મરી જાય છે. અને સાહેબ, તમને એવું લાગે ને હું ખોટું બોલું છું, આમથી મરતા બચીશું. જો હું ખોટી નીકળું ને તો તમને ગોળી મારી દેજો પછી. તારું બાપ, એક ભૂત અત્યારે ક્યાંય જોવા ન જડતું, અને તું કેસ આખું ગામ ભૂત. એ સાહેબ, તમે આવીને જોવો તો ખબર પડે ને. સાહેબ, આપણે અહીંયા ઠેઠ આવ્યા છે,
તો એક આંટો મારતા આવ્યું, જો ન હોય તો પાછા વિયા જઈશું. આ સોડી એટલું કે છે તો આંટો મારતા જઈએ. હાલો. હા એમ તો ગોલી મારવાનું કે છો. તો તારા ભરોસે જાવ છું હો. હા હાલો. હા તે આઈને થોડુંક ડીઝલ બગડશે, બીજું શું હોય. બેહો બેહો બે શંકા, તારા શંકાનું સમાધાન કરી બે જા. હા તે હાલો, હમણાં ખબર પડશે શંકા છે કે શું છે. અને જો યા કાંઈ નહીં હોય ને તો ધોકે ને ધોકે મારીશ. એ હા સાહેબ, મારી નાખજો. એટલે આવી ગાંડિયું મને આવી ગાંડી પેલા હમણાં કા ફોન આવે. જવા દે જવા દે જવા દે, થોડુંક ડીઝલ બગાડી ગઈ. આમ થાય નવરા હે, કાંઈ કામ છે કી બાત છે. એ સાહેબ, જો આ કણેથી જ ભૂતનું ગામ ચાલુ થાય છે. હે હા, જો આ પડ્યું મારું મોટરસાઇકલ, હું આજ શીખતી હતી. અને સાહેબ મેં તો ઠેઠ અહીંયા મૂક્યું હતું. આમ તો જો આ ભૂતે આટલામાં મોટરસાઇકલ હાંક્યું છે, ઘૂમરા માર્યા છે. જો એટલે તારું કહેવાનું એમ થાય છે કે આખું ગામ ભૂતનું છે અને તું અહીં મોટરસાઇકલ મૂકીને જાય ભૂત શીખવા માંડ્યું. હા, શીખવાય મીંડું ને આવડી ગયું લાગે. જોવો જ ખરા, મને માનમાં આવ્યું ને એને ઘડીકમાં આવડી ગયું. અને જો આ ઘરમાં જ ભૂત રહેશે. હે હા, આ તારો ભરોસો કરીને હું આવ્યો છો, પણ આ હાવ ખોટીની છે. એક કામ કરો, આ ઘરમાં ભૂત છે. હા છે. હે જઈને ભૂત હોય બારા કાઢો તો બારા કાઢો. આ ખોટીને ટાઈમ પાસ અમથા ડીઝલ બગાડી આપણે. સાહેબ આ તો આજકાલ ભૂત છે. તમારા બાપ એ તો આચુકા ભૂત છે, ભાગો. તમારી બાપે સોડીનું હાથું પડ્યું, ત્યાં તો ભૂત હતા. સોડી ક્યાં ગઈ? સાહેબ ઈ થોડી આપડી આરે થોડી એક ઈ તો વાયા રહી ગઈ. વાયા રહી ગઈ? હા. તો આવતી દિવસે તેને ભૂતે પકડી લીધી. એ તો કોઈ ડોશમાં વારે હે. ઈવન એક કામ કરી, ઈ ડોશીને પૂછી અને ઘરમાં ઘડી ખંતાઈ જાય. હા હા, પછી ભૂત વઈ જાય ને એ વઈ જાય છે. ત્યાં ડોશમાં એ સાહેબ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એ સાહેબ ઈ ડોસી પાસે જાવ માં. હા એ સાહેબ ઈ ડોસી એ ભૂત છે. હા. હવે ક્યાં જવું? ક્યાંક હંતાવું પડશે ને બધાય મરશું. એક કામ કરું, આ ખાટલા કરી હંતાઈ દઉં. અહીંયા ભૂલ જાવ કરી. એ સાહેબ એ એમાં ક્યાં હુતા? એ એમાંય ભૂત હુતું તું. હા, આ પથારી ભૂતની છે. હા ભૂતની છે. તમારું બાબા તો આખું ગામ ભૂતનું છે. એક કામ કરું, આ ઘરમાં કરી જાવ. બધા આ ઘરમાં કરી જાવ. એ સાહેબ એમાં ભૂત રહેતું હોય છે. આયરું એમાં ધૂતું તું. ઓલા સાહેબ ક્યાં ગયા? ઈને ઓલા ભૂતે પકડી લીધા. અરે બાપરે, ઓલી સોડી ક્યાં ગઈ? ઈ પાછી વાયા રહી ગઈ છે. એ મારી દીકરી વાયા જ રહી જાય છે. હઈ હા. સારું કર્યું ભૂતના ગામ બહાર આપણે નીકળી ગયા. હવે ઈ ગામમાં આપણે જાવું નથી. એક કામ કરી, હા. આ બયું જો પાણી ભરીને જાય છે. હા. અને આ ભૂત નહીં, આ તો આપણા જીવ્યું લાગે છે. એની પાસે જઈને પાણી તો પીવી. હા. હારા
એ બેન મેં પોલીસ વાળા છે ક્યાં તું પાછી બહાર ગઈ હતી એ સાહેબ તમારે જેટલું હું થોડી થોડી એકું પણ અમારી હારે રે ને ભૂત પકડી લેશે હવે હા ભાઈ હવે ઉપાધિ કરી માં આપણે ભૂતના ગામ બહાર નીકળી ગયા છે તારે પાણી પીવું છે ને ક્યારનું જા ભાઈ ભરીને જાય પાણી પીવી હાલ એ સાહેબ ઉભા રહ્યો એની પાસે પાણી પીતા નહીં હા એ સાહેબ એ બાયું આપણા જેવી નથી એ આ બાયું ભૂત જ છે એક બાઈ તો પ્રેગ્નેન્ટ છે એ ભૂત છે હા તારી માને મૂક દે મૂક દે મૂક દે અરે બાપરે આલે એની માને હું એક જ વધ્યો છું ઓલા સાહેબ ને ભૂતે પકડી લીધા ઓલે છોડી મને ક્યાંય ગઈ પાછી વાહે રહી ગઈ લાગે હવે હું કરું આ ગામમાં હું ખોટો આવ્યો એની મને હવે હું કરવું હવે તો બધે બીક જ લાગે હાલ રોડે એક ગાડી આવતી લાગે એમાં બેહીન વિયો જાવ હા એમ જ કરું હે ભગવાન તે મને ગાડી તો મોકલી તારો ખૂબ ખૂબ આભાર એમાં તો સરપંચ લખ્યું છે સરપંચની જ ગાડી છે જામો પડી ગયો સરપંચ રાખો સરપંચ રાખો સરપંચ રાખો મને લેતા જાવ રાખો હું બેસી જાવ જવા દો એ સાહેબ એ હિમા સાહેબ બેઠા ઉતરો પણ તારો બાપ તુંય બેસી જા માંડ ગાડી જડી બેસી જા એ સાહેબ પણ ઈ ગાડી રહીને ઈ સરપંચ ની છે પણ ઈ સરપંચ એ ભૂત છે હા આ ગાડીમાં સરપંચ ભૂત છે હા તમે જોવો તો ખરા હેઠા ઉતરો અરે બાપ રે હવે મારે ક્યાં જાવું સરપંચ ના માણા વાય બાપા છોડી તું મને બસાય એક કામ કર તું મને નહીં બસાવી એક તું જા મિલિટરી વાળાને બોલાય અને આખા ગામને હરગાઈ દ્યો